બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના આકોલી ગામે એક 1.5 વર્ષની બાળકીનું ખેતરમાં પાણીના નળમાં મોઢું ફસાઈ જતા કરુણ મોત થયું. આકોલીના પૂર્વ સરપંચના પુત્ર શંકરસિંહ વાઘેલાની દીકરી અને ભાનીબા મામાના ઘરે આકોલી આવ્યા હતા. ખેતરમાં પાણીના બોરની કુંડી પાસેથી પસાર થતા નળમાં 1.5 વર્ષની બાળકી રમતા રમતા નળમાં ફસાઈ ગઈ હતી. ઘરના સભ્યોને ખબર પડતા તાત્કાલિક શોધખોળ આદરી હતી. આ 1.5 વર્ષની બાળકીનું નળમાં ફસાઈ જતા કરુણ મોત થયું હતું. પરિવારમાં માતમ છવાયો. આ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો. મૃતક બાળકીને પોતાના માતૃ વતન મગુના લઈ જવાઈ. આદ્ય શ્રી પ્રકાશી ઝાલા, ઉંમર વર્ષ 1.5, રહેણાંક મગુના, તાલુકો જિલ્લો મહેસાણા. માતાનું નામ ખુશ્બુ કુંવરબા. રિપોર્ટર ભગવાન રાયગોર, કાંકરેજ.